10મા તબક્કાનો કાંકરેજ તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ નાથપુરા ગામે જન સમસ્યાઓના સ્થળ પર નિકાલનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર શ્રી દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકોપયોગી યોજનાઓ, પ્રવૃત્તિઓ તથા વહીવટી પરત્વે પ્રજાના પ્રશ્નોના ન્યાયિક, ચોક્કસ તથા ઝડપી ઉકેલ આવે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. તે અંતર્ગત 10મા તબક્કાનો બીજો સેવા સેતુ કાંકરેજ મામલતદાર શ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના નાથપુરા પ્રાથમિક શાળામાં તારીખ 4/10/2024 શુક્રવારે સવારે 9 થી સાંજના 5 કલાક સુધી યોજાયેલ, જેમાં સૌ પ્રથમ કાંકરેજ મામલતદાર શ્રી બીજે દરજી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી AM પંડ્યા, બ્લોક હેલ્થ અધિકારી શ્રી પિયુષભાઈ ચૌધરી, પુરવઠા મામલતદાર શ્રી રાવળ, CDPO કાંકરેજ, ખેતીવાડી સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, મધ્યાહન ભોજન સ્ટાફ, ICDS કાંકરેજ, GEB સ્ટાફ, જંગલ ખાતાનો સ્ટાફ તમામ સેવા સેતુ કાર્યક્રમમાં સામેલ પંચાયતોના તલાટીશ્રીઓ, મામલતદાર કચેરીનો સ્ટાફ, તાલુકા પંચાયતનો સ્ટાફ, શિક્ષકશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોના તેરવાડા, રૂવેલ, વરસડા, માંડલા, ઝાખેલ, શિરવાડા, ચાંગા, અધગામ, નસરતપુરા, ફતેપુરા, સલીમગઢ, ઈસરવા, ગોઠડા, કંથેરિયા, રાજપુર, કુડવા, દેવદરબાર, કાટેડિયા, નેકોઈ, કાકર, ઇન્દ્રમણા, વડા, થરા, ભાવનગર, તાણા વગેરે તાલુકા વહીવટી તંત્ર કાંકરેજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા છેવાડાનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે અંતર્ગત કાર્યક્રમનું સુંદર આયોજન વહીવટી તંત્ર નાથપુરા, પૂર્વ સરપંચ શ્રી પોપટજી ઠાકોર, તલાટી શ્રી શેખ, પૂર્વ ડેપ્યુટી સરપંચ મેઘરાજભાઈ વગેરે દ્વારા ખભે ખભા મિલાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ભગવાન રાયગોર, India 24 ન્યૂઝ, કાંકરેજ.